Hello students, myself Arak Prajapati from GP Palanpur welcomes you to the MacFest channel. Today we will discuss MCQs on Fabrication Technology Semester 6 Unit number 1, that is Introduction. So friends, let's begin. વિદ્યાર્થી મિત્રો, MCQs શરૂ કરતાં પહેલાં તમને કહી દઉં કે MCQs જો સમજવા હોય તો થિયરીનો ભાર આપવો જ પડશે અને થિયરી તમારે રિફર કરવી જ પડશે. માટે થિયરી એકવાર જરૂર રિફર કરજો. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. Question number 1. Which processes are included in fabrication? એટલે કે ફેબ્રિકેશનમાં કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે? સો હિયર આન્સર વિલ બી ઓલ ઓફ ધ અબવ, બીકોઝ વેલ્ડિંગ, સોલ્ડરિંગ અને બ્રેઝિંગ એ ત્રણેય પ્રક્રિયાઓ ફેબ્રિકેશનમાં સમાવેશ થાય છે. ક્વેશ્ચન નંબર 2. ડ્યુરિંગ ફેબ્રિકેશન 2 or more components are joined. એટલે કે બે અથવા બેથી વધારે ભાગોને ફેબ્રિકેશન પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? સો આન્સર ઇઝ એ એન્ડ બી. એ અથવા બી બંને કહી શકાય કે જોઈન્ટ છે એ પરમેનન્ટ અથવા તો ટેમ્પરરી કરવામાં આવે છે જે ફેબ્રિકેશનમાં કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3. ડ્યુરિંગ ધ વેલ્ડિંગ પાવર રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ આર્ક ટુ જોઈન ધ મેટલ્સ ઇઝ. એટલે કે વેલ્ડિંગ દરમિયાન ધાતુને જોડતી વખતે કેવા પ્રકારની પાવરની જરૂર પડે છે જે આર્ક ઉત્પન્ન કરે છે? તો વેલ્ડિંગમાં હંમેશા લો વોલ્ટેજ અને હાઈ એમ્પિયરનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 4. ધ વેલ્ડેબિલિટી ઓફ ધ મેટલ્સ ઇન ડિસેન્ડિંગ ઓર્ડર. તો વેલ્ડેબિલિટી એટલે શું? કે ધાતુને વેલ્ડ કરવાનો ગુણધર્મ અથવા તો સારું વેલ્ડ થઈ શકે એની વેલ્ડેબિલિટી સારી કહેવાય. ઓછું વેલ્ડિંગ થઈ શકે અથવા તો જે ધાતુનું વેલ્ડિંગ બરાબર ના થઈ શકે તેની વેલ્ડેબિલિટી ઓછી કહેવાય. તો અહીંયા ઉતરતા ક્રમમાં એટલે સૌથી વધારે સારી હોય પહેલાં અને જેની ખરાબ હોય અથવા તો ઓછી વેલ્ડેબિલિટી હોય એ લાસ્ટમાં આવશે. સો હિયર આન્સર વિલ બી આયર્ન, સ્ટીલ, કાસ્ટ આયર્ન એન્ડ લો એલોય સ્ટીલ. આ ક્રમ એ ડિસેન્ડિંગ ઓર્ડર કહેવાય કે સૌથી સારામાં સારું વેલ્ડિંગ છે આયર્નનું થાય અને સૌથી ખરાબમાં ખરાબ જે કહી શકાય તો લો એલોય સ્ટીલનું વેલ્ડિંગ થાય છે. ક્વેશ્ચન નંબર 5. ધ વેલ્ડેબિલિટી ઓફ ધ મેટલ ઇન એસેન્ડિંગ ઓર્ડર. તો અહીંયા પ્રશ્ન પહેલાં કરતાં થોડો વિરુદ્ધ છે. ચડતા ક્રમમાં તો જેનું સારામાં સારું વેલ્ડિંગ થાય એ છેલ્લે આવશે અને જેનું વેલ્ડિંગ પુઅર થઈ શકે એ વેલ્ડિંગ એ મટીરિયલ સૌથી પહેલાં આવશે. તો અહીંયા આન્સર આવશે કે સ્ટેનલેસ સ્ટીલનું વેલ્ડિંગ સારું થતું નથી, તેનાથી ચડિયાતું લો એલોય સ્ટીલ, કાસ્ટ આયર્ન અને સૌથી સારામાં સારું જો કમ્પેરિઝન કરવામાં આવે આ ચાર મેટલની તો સ્ટીલની વેલ્ડેબિલિટી સૌથી વધુ છે. ક્વેશ્ચન નંબર 6. વિચ ઓફ ધ ફોલોઈંગ પાવર સોર્સ ઇઝ યુઝડ ઇન વેલ્ડિંગ. તો વેલ્ડિંગ માટે કયો પાવર સોર્સની જરૂર પડે છે? તો અહીંયા આવશે જવાબ બાયપોલર વેલ્ડિંગ જનરેટર. તો એનું ડિસ્ક્રિપ્શન છે અહીંયા કે ઇન અ બાયપોલર વેલ્ડિંગ જનરેટર dropping volt ampere characteristic is obtained owing to the effect of armature reaction. This generator is also called split pole welding generator and is employed mainly for manual welding. એટલે કે જે નોર્મલ વેલ્ડિંગ મશીન છે તેમાં બાયપોલર વેલ્ડિંગના જનરેટર કહેવાય છે કે એમાં પોલારિટી બે હોઈ શકે છે, એસી અને ડીસી બંનેનો ઉપયોગ થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 7. વિચ ટાઈપ ઓફ પ્લેટ્સ કેન નોટ બી વેલ્ડેડ ઇન અ સિંગલ પાસ. વેલ્ડિંગ એક પાસ, બે પાસ કે મલ્ટી પાસમાં થતું હોય છે. તો જો જાડી પ્લેટ હોય એટલે કે થીક પ્લેટ હોય તો એનું એક જ પાસમાં વેલ્ડિંગ થાય નહીં, એમાં એકથી વધારે પાસ કરવા પડે. પ્લેટની થિકનેસ ઉપર ડિપેન્ડ કરે છે. ક્વેશ્ચન નંબર 8. રોટેટિંગ ટાઈપ પાવર સોર્સ ઇન્ક્લુડ્સ. રોટેટિંગ ટાઈપ એટલે કે એવા વેલ્ડિંગના જનરેટર કહી શકાય કે જે એન્જિનથી અથવા તો મોટરથી ચાલતા હોય તો એ રોટેટિંગ ટાઈપ પાવર સોર્સ કહેવાય છે. સો હિયર આન્સર વિલ બી મોટર ડ્રીવન અથવા તો એન્જિન ડ્રીવન જનરેટર. એ બંને છે એ રોટેટિંગ ટાઈપ પાવર જનરેટર કહેવાય. અને સ્ટેટિક કહેવાય
તો એ ટ્રાન્સફોર્મરવાળા કહેવાય. ક્વેશ્ચન નંબર 9, સ્ટેટિક ટાઈપ પાવર સોર્સ ઇન્ક્લુડ્સ. આ ટ્રાન્સફોર્મર અથવા તો રેક્ટિફાયર ટાઈપના જે જનરેટર આવે છે એ સ્ટેટિક ટાઈપ કહેવાય. જે આપણા વર્કશોપમાં લાગેલા હોય છે એ સ્ટેટિક કહેવાય. અને બહાર કોઈ વેલ્ડિંગ કરવું હોય તો એન્જિનથી ચાલતું અથવા તો મોટરથી ચાલતું જનરેટર આપણે લઈ જવું પડે છે ત્યાં. ક્વેશ્ચન નંબર 10, ટ્રાન્સફોર્મર કેન ચેન્જ પોલારિટી ઓર નોટ ઇન પાવર સોર્સિસ. કે પાવર સોર્સની અંદર ટ્રાન્સફોર્મરની પોલારિટી બદલી શકાય કે નહીં? તો નો. જો ટ્રાન્સફોર્મર ટાઈપનું જનરેટર હોય તો એમાં પોલારિટી બદલી શકાય નહીં. ક્વેશ્ચન નંબર 11, આર્ક લેન્થ ઇન આર્ક વેલ્ડિંગ શુડ બી ઇક્વલ ટુ. એટલે કે આર્ક વેલ્ડિંગમાં જે આર્ક પ્રોડ્યુસ થાય છે એની લેન્થ કેટલી હોય? સો આન્સર ઇઝ ઇક્વલ ટુ રોડ ડાયામીટર. રોડ ડાયામીટર મીન્સ જે ઇલેક્ટ્રોડ આવે છે એના ડાયામીટર જેટલી આર્ક લેન્થ હોવી જોઈએ. તો અહીંયા સમજી લો કે એક આ વેલ્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે વેલ્ડિંગ મશીન કહેવાય અથવા તો વેલ્ડિંગ જનરેટર કહેવાય. તેમાં 2 કેબલ આપેલા હોય. એક અહીંયા કેબલ છે અને એક અર્થિંગ માટેનો કેબલ છે. જે આ કેબલ છે એમાં ઇલેક્ટ્રોડ હોલ્ડર આપેલું હોય કે જેમાં ઇલેક્ટ્રોડને લગાવવામાં આવે. અહીંયા જોબ આપેલો છે, એ જોબ સાથે આ અર્થિંગ આપેલું હોય અને અહીંયા આ પ્રકારનું વેલ્ડિંગ થાય છે. આ વેલ્ડિંગ તમને દર્શાવેલું છે. આ વર્કપીસ છે. તો આ જે ઇલેક્ટ્રોડનો ડાયામીટર આવે એ ડાયામીટર જેટલી આર્ક લેન્થ અહીંયા વર્કપીસ અને ઇલેક્ટ્રોડની વચ્ચે પ્રોડ્યુસ થાય છે તેની લેન્થ ડાયામીટર જેટલી હોવી જોઈએ. ક્વેશ્ચન નંબર 12, ઇન આર્ક વેલ્ડિંગ વોલ્ટેજ ઇઝ ડિપેન્ડન્ટ ઓન. એટલે કે વોલ્ટેજ શાના પર આધાર રાખે છે? સો આર્ક ગેપ અને આર્ક લેન્થ બંને વચ્ચે આધાર રાખે છે. ક્વેશ્ચન નંબર 13, the percentage of which minutes duration during which the power source with necessary output can be used without causing any damage. એટલે કે કેટલા સમય સુધી આપણે વેલ્ડિંગના સાધનને જરૂરી આઉટપુટ પાવર માટે નુકસાન થયા વગર વાપરી શકાય છે? તો અહીંયા 10% ટાઈમ છે. એટલે કે 10% સુધીનો ટાઈમ એવો છે કે જે આપણે વેલ્ડિંગને આઉટપુટનો ઉપયોગ કરીએ તો કોઈ ડેમેજ થાય નહીં અથવા તો કોઈ હીટ એવી જનરેટ થાય નહીં. ક્વેશ્ચન નંબર 14, the amount of current used in power source is 52,000 ampere. એટલે કે પાવર સોર્સમાં કેટલો કરંટ રાખવામાં આવે છે? તો વેલ્ડિંગમાં રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે કરંટ વેરી કરી શકીએ છીએ, બદલી શકીએ છીએ. તો એ 50થી 1000 એમ્પિયર સુધીનો હોઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂલ ફોર્મ ઓફ OCV ઇઝ ઓપન કરંટ વોલ્ટેજ. Which type of power source is solid state? Special type is a solid state. Which of the power source is an engine driven generator? તો રોટેટિંગ ટાઈપ જેમ કીધું એમ એન્જિન ડ્રીવન હોય કે મોટર ડ્રીવન હોય તો એ રોટેટિંગ ટાઈપ કહેવાય. અને જો ટ્રાન્સફોર્મર કે રેક્ટિફાયર ટાઈપનું હોય તો એ સ્ટેટિક ટાઈપનું જનરેટર કહેવાય. Which of the power source is rectifier? તો એ આવશે સ્ટેટિક ટાઈપ. ક્વેશ્ચન નંબર 19, વિચ ટાઈપ ઓફ પ્રોસેસ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફેબ્રિકેશન પ્રોસેસ. તો આમાંથી કઈ પ્રોસેસને ફેબ્રિકેશન પ્રોસેસ કહેવાય છે? તો જોઇનિંગ કે જેમાં 2 મેટલને જોઈન કરવામાં આવે છે. ફોર્મિંગ અને કાસ્ટિંગ છે એ ફેબ્રિકેશનમાં ગણવામાં આવતી નથી. ક્વેશ્ચન નંબર 20, the voltage needed in resistance welding does not depend upon. એટલે કે રેઝિસ્ટન્સ વેલ્ડિંગના વોલ્ટેજ શાના પર આધાર રાખતા નથી? તો લેન્થ ઉપર. તમારે કેટલી લેન્થ સુધી વેલ્ડિંગ કરવું છે એના પર કોઈ આધાર રાખતો નથી. બાકી એરિયા, થિકનેસ કે મેટલનું કમ્પોઝિશન હોય એના ઉપર આધાર રાખે છે. ક્વેશ્ચન નંબર 21, ફૂલ ફોર્મ ઓફ MMAW ઇઝ manual metal arc welding. Thanks for watching this video.
If you like, then please subscribe, and if you have any doubt, then please write in the comment box.